કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજ જે 2017માં બન્યો અને 5 જ વર્ષમાં 2022ના ઓગસ્ટમાં બંધ કરી દેવો પડ્યો અને એનું બાંધકામ નિમ્ન સ્તરની ગુણવત્તાનું છે એવો રિપોર્ટ આવ્યા બાદ એને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમે ટ્રેજેડી જુઓ, કરોડો રૂપિયાનું લોકોનું મ્યુનિસિપલ ટેક્સના નાણાં ઘૂસી ગયા પછી કોર્પોરેશનના વિજિલન્સ અધિકારીઓની શરમ ભરી અને એવી સજા કરી, હાસ્યાસ્પદ સજા કરી, પેન્શનમાંથી કોઈને 6300, કોઈને 10,000, 9,000, એમ 11,000 સુધીની રકમ કાપીશું. સૌથી પહેલી વાત તો એ છે કે પેન્શન એ પત્ની બાળકોના અધિકારવાળી બાબત છે, એટલે આગળ ઉપર એ કાપવાનું પણ શક્ય નહીં રહે. ગ્રેજ્યુટીમાં પણ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એકમાં જોગવાઈ છે કે ગ્રેજ્યુટી એ પત્ની બાળકોનો અધિકાર બી એમાં હોય છે, એટલે એમાં પણ કાપવાનું શક્ય નથી. હવે આ જે 15 લાખ રૂપિયા જમા કરવાનો હિતેશભાઈ પર જે ઓર્ડર થયો છે, શું 15 લાખમાં કરોડો રૂપિયાનો બ્રિજ બની જશે? પ્રજાની જોડે મસ્કરી જેવી સજાઓ આની અંદર કરવામાં આવી છે. એક સામાન્ય નાગરિકના જો ટેક્સ ના ભરાયો તો નોટિસ ઠોકો, સીલ મારી દો, મિલકતો તોડો, કેટલા પગલાં ભરો છો તમે? અને આ કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના જેમાં ઘૂસી ગયા, જે બ્રિજ તૂટી ગયો, એમાં આ સજા કરી છે. જય હો.